સિદ્ધટેકથી થેઉર એ લગભગ 82 કિલોમીટરનું એનું ડિસ્ટન્સ છે. એટલે લગભગ 2-2.5 કલાક જેવું થશે. પણ વચ્ચે વચ્ચે તમને ઘણા બધા મિસળવાળા અને ઘણી બધી ખાવા પીવાની વ્યવસ્થા વચ્ચે વચ્ચે તમને દેખાયા કરશે. એટલે એવો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. પણ બસ અમે આગળ જઈ રહ્યા છીએ અને ત્યાં પહોંચી અને જે પણ કંઈ અપડેટ્સ હશે ચોક્કસ તમારી સાથે શેર કરીશું. સિદ્ધટેકથી લગભગ 82 કિલોમીટર્સનું અંતર કાપી અને અહીંયા થેઉર ગામમાં આવી પહોંચ્યા છે. અને થેઉરના ગણપતિ છે શ્રી ચિંતામણી ગણપતિ. બીજું, તમારી પાસે જો 4 વ્હીલર હોય તો લગભગ દરેક ગણપતિના મંદિરની આગળ પાર્કિંગ પ્લોટ હોય છે. ત્યાં પાર્કિંગ ચાર્જ લગભગ 40 થી 50 રૂપિયાની વચ્ચે લેતા હોય છે. આ જુઓ, રામફળ છે, સીતાફળ જેવું રામફળ. અને માસી એવું કહે છે કે અંદરથી જ એના જેવા જ બિયા ને બધું નીકળે, પણ સીતાફળ કરતાં ઓછા મીઠા હોય. આમ મંદિર છે. આજુબાજુ રસ્તા થોડાક નાના છે. ભક્ત નિવાસ પણ છે અહીંયા. જો આ બાજુ ચિંતામણી ગણેશ પ્રતિકૃતિ વસ્તુ સંગ્રહાલય ટ્રસ્ટ, બધી વસ્તુઓ પ્રતિકૃતિ મળે છે અને લાડુ પ્રસાદ કેન્દ્ર પણ છે. સિદ્ધટેકથી સિદ્ધિવિનાયકજીના દર્શન કરીને 82 કિલોમીટર્સ એટલે કે લગભગ 2.5 કલાકની આસપાસ અમે અહીંયા થેઉર પહોંચ્યા છે. થેઉરમાં છે શ્રી ચિંતામણી ગણપતિજીના દર્શન કરવા માટે. જો આ શ્રી ચિંતામણી મંદિર શ્રી ક્ષેત્ર થેઉર, અને એની શોર્ટમાં સ્ટોરી એવી છે કે આ જગ્યા એવું કહેવાય છે કે બ્રહ્માજી અહીંયા મેડિટેશન કરવા એટલે કે ધ્યાન ધરવા બેઠા હતા. અને એ વખતે એમનું માઇન્ડ સ્થિર રહે એ માટે એમની મનની બધી ચિંતા ગણેશજીએ હરી લીધી હતી, દૂર કરી લીધી હતી. એટલા માટે ગણેશજી અહીંયા શ્રી ચિંતામણીના નામથી પૂજાય છે અને બહુ પવિત્ર સ્થળ છે. અને જેમ મેં કીધું તેમ 2 તહેવારો છે મુખ્ય, કે ગણેશ ચતુર્થી અને ગણેશ જયંતી. એ અષ્ટવિનાયકના કોઈ પણ દિવસે ત્યાં જાઓ તો એ તમને ભીડ જોવા મળી શકે છે. પણ અમે અત્યારે માર્ચમાં આવ્યા છે, કોઈ તહેવાર નથી, એટલે અમે બહુ આસાનીથી દર્શન કરી શક્યા છીએ. શ્રીમંત થોરલે માધવરાવ પેશવે એનું સ્મારક છે અંદર. આ શ્રી ક્ષેત્ર થેઉર છે. આ બાજુ દક્ષિણમુખી હનુમાનજી પણ છે. અને આ જુઓ કેટલું ફાઇન બનાવ્યું છે. દાન પેટી છે એકચ્યુઅલી, પણ એવી રીતની ડિઝાઇન કરી છે. પ્રસાદ દરેક જગ્યાએ સરખો જ છે. સિંગદાણા લાડુ, બુંદી લાડુ અને આંબા મોદક, અને દરેક જગ્યાએ પ્રાઇસ પણ સરખી જ છે. જો આટલી બધી લાઈનો કરી છે. જ્યારે ગણેશ ચતુર્થી અથવા ગણેશ જયંતિ આવે ત્યારે દરેક જગ્યાએ ખૂબ ભીડ થાય છે. પણ
અત્યારે એવો કોઈ તહેવાર નથી એટલે ભીડ નથી, દર્શન એકદમ આસાનીથી થશે. અંદર ફોટોગ્રાફી અલાઉડ નથી. પ્રયત્ન કરીએ છીએ દર્શન થાય. ઉપર જવા માટે ભક્ત નિવાસ છે. આ બધું રહેવાની વ્યવસ્થા છે અંદર, અને બહાર પણ ભક્ત નિવાસ છે. એટલે તમે ઓનલાઈન તમને દરેક જગ્યાએ આની લિંક મળી જતી હોય છે. એટલે તમે કોન્ટેક્ટ કરીને જો રહેવું હોય તો રહી શક્ય છે. હવે અહીંયાથી અમારા ચોથા ગણપતિ રાંજણગાંવ જઈ રહ્યા છે, કે જે મહાગણપતિજીના દર્શન કરવા. તો ચાલો અહીંયાથી પ્રસ્થાન કરીએ.